અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અમદાવાદના જે લાલ દરવાજા વિસ્તાર છે ત્યાં દિલ્હી ગેટ વિસ્તાર છે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો છે। બે એએમટીએસ હતી જે સામસામે ટકરાઈ છે। સૌથી વધારે ભીડભાડવાળો આ વિસ્તાર છે। કયા કારણોસર અકસ્માતનો બનાવ બન્યો જાણીએ પ્રતિક પાસેથી। ભાવિની આ અકસ્માત દિલ્હી દરવાજા વિસ્તારમાં બન્યો હતો અને બંને એએમટીએસ બસો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી આવનારી જે બસ હતી તે બસની બ્રેક ન વાગતા અચાનક જ આ બસ છે તે આગળ ઊભી રહેલી એએમટીએસ બસને ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બંને બસની અંદર જે મુસાફરો બેઠા હતા તેમને ઈજાઓ પહોંચી હતી। લગભગ 10 થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। કેટલીક મહિલાઓને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને 108માં સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી છે। ખાસ તો એએમટીએસ ખૂબ સ્પીડમાં ચલાવવામાં આવતી હોય છે ને, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે એએમટીએસ બસના ડ્રાઈવરો દ્વારા પણ આ પ્રકારે ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે મુસાફરો જે બેઠા હોય છે તેમના જીવ જોખમમાં મૂકીને તેઓ ડ્રાઇવિંગ કરતા હોય છે। ત્યારે જે કોમર્શિયલ બસો છે તેનો ખાસ તો આ રીતે અકસ્માત ન થાય તે માટે તેમણે ધ્યાન રાખવું જોઈએ અને બસોની સ્પીડ છે તે લિમિટેડ રાખવી જોઈએ, જેથી કરીને આ પ્રકારના અકસ્માતના બનાવો અમદાવાદ શહેરમાં ન બને।